રસ્તામાં સૂઈ ગયા મહાદેવ. અને મા ઉમા જ્યાં પગ મૂકવા જાય ને નીચે નજર કરી તો શિવને જોયા અને વેતક જીભ બારી નીકળી જાય કે હાય હાય આગળ મહાદેવ ઉપર મારે પગ દેવાઈ જાત. અને ઉમામાંથી મહાકાલીનું રૂપ મળ્યું. ને આ વાત હું તમને શું કામ કરું? એ ભાઈઓ બહેનો નહીં હોત, આ વાત હું તમને શું કામ કરું એમ કહું તમને. મહાદેવ રસ્તામાં હોઈ ગયા, બટા તાર બાપા ને ઈખવાય ઓલો ડુંગરોમાં હૂતો તો આડો. એમ આપણે ઘરે એવું થઈ જાય ને કે બસ ઉમામાલી મહાકાલી બની છે, આપણે દડવા મળવાનું ઉમરામાં ઉમરામાં. દયા આવશે, દયા આવશે. મારું ઘૂઘો હાવ આમ દડે, મારો બારોટીયો. પણ મૂળ વાત એ કરતો હતો કે એ સ્ત્રી છે શક્તિ છે. અને ત્રીજી વાત, હો ભાઈ, હું હજી થોડું ઘણું કંઈક ગાય, એક ભાઈ હજી ભજન વાળા છે, એક બે ભજને આવશે. શું નામ ભાઈ? ભજન ગામ તમે? રજનીભાઈ અહીંયા પધાર્યા છે, એમની પાસેથી આપણે ભજનોય સાંભળવા છે. પણ કદાચ કોઈ પાસે છૂટા હોય, હજી કાંઈ પ્રોગ્રામ ચાલુ થયો નથી, પણ કોઈ પણ છૂટા હોય ને કદાચ અહીંયા ઘોર કરશો તો એક પણ રૂપિયો અમારો કોઈ કલાકાર લઈને જવાના નથી. ગૌશાળાની અંદર મારો બાપલ્યો આ રકમ બધી આપી દેવાની છે. એટલે દિલથી આપણે એમાંય કાંઈ ઓલું હોય, છૂટા લાવ્યો હોય તો વરસજો, એમાં કોઈ સવાલ નહીં. પણ હું જે વાત ઉપર આવું છું એ થોડીક વાત કરીને પછી હું ભાઈને રજૂ કરી. પણ આ બહેનો બેઠા એટલે વાત કરતો હતો. સાહેબ, આ બહેનો ભેગા થાય એકલા એકલા, ત્યારે એક વાત તો એ કરે જ તે, આમ બેસી જવાય આમ. આ બે આંગળી અહીંયા આવે ને પછી જ વાતું ચાલુ થાય. આપણે એમ થાય કે અહીંયા કઈ સાપ છે. એમાં એક વાત તો એ કરે, કઈ વાત છે કયો લ્યો? એક વાત તો એ કરે જ, એ કઈ વાત? વસુભાઈ કયો ને. તમે એટલામાં પીઠ તમે જોવો, જાજી વિકેટું તમે રીમ્યા અને ઓવરે જાજી રમ્યા. કઈ વસ્તુ બેનો કહેતા છે? એક વાત તો કઈ હું કે કહું, હું જ કહી દઉં છું. તમારા ભાઈમાં જાજી બુદ્ધિ નહીં, કીધા વગર નો રે. તમારા ભાઈમાં જાજી બુદ્ધિ નહીં તો વ્યવહાર મારે સંભાળવો પડે. અને બીજી વાત તરત શું કે, એ તો હું આવીને પછી તાર ભાઈને બધું સારું થયું. વાતે હાશી. આપણે હું તમારી ભેગો છું, ભાઈઓમાં જ છું ભાઈ. કાંઈ હું કાંઈ બેનુંમાં નથી ભાઈમાં, તમારી ભેગો જ છું. પણ આપણે સ્વીકારવું જ પડે, આપણા બુદ્ધિ નથી. આપણા બુદ્ધિ હોય તો આ ઘોડે ચડીને જઈએ આપણે, આ ધંધા કરીએ આપણે. નહીં, આપણા નથી બુદ્ધિ યાર, બિલકુલ બુદ્ધિ આપણા પુરુષમાં. હું તમારી ભેગો. આપણે બુદ્ધિ હોય તો આપણે નો મોટા વાળ રાખીને આપણે માથે ઓઢી. એ હું કામ માથે, હું કામ મોટા વાળ હું કામ રાખે? બુદ્ધિ બારી નો નીકળી જાય નહીં. બુદ્ધિ તો છે, આપણા બુદ્ધિ નહીં. આપણા પુરુષમાં બુદ્ધિ નથી, બિલકુલ નહીં. બહેનોમાં આપણા વાયડાય બહુ, અહમ. પુરુષમાં અહમ બહુ. આપણે જોજો શેતરાઈને આવીશું. એ માર્કેટમાં કોઈ પણ વસ્તુ લેવા ગયા હોય તો એ શેતરા હે નહીં. હા, અરે છોડો, અત્યારે જ્યાં રસના સિસોડા રોડ ઉપર હાલે, હા, કડે હું થોડો છોડું. તમે ઘણું કડે ચડાવવા હાટું કરો છો ગોંડલ વાળા, પણ હું એમ ન છોડું. હું મારી રીતે જ કરતો, બધું થાય. તમે તો સાંભળ્યા કરો ને બધું. હા, એ કે કડે ચડ્યા ને આપણે થોડું કડે ચડ્યું. મૂળ વાત ક્યાં હતી? સિસોડે. રસને સિસોડે આપણે રસ પીવા જઈએ ભાઈ, તો આપણે રસ પીવા જાવ ને એમ કે 5 ગ્લાસ રસના લાવજો. તો ઓલો રસના ગ્લાસ લે ને તો ભેગા, મેં હમણાં સુરત તમને યાદ કર્યા ચંદુભાઈ, રસના સિસોડામાંથી. હા, અને હું હકીકત કહું સાહેબ, આ બધા અહીં સાહેબે બેઠા ને બધાને કહું કે જીવનમાં કોઈ પણ માણસ તમારું અપમાન કરે ને, કોઈ પણ માણસ, એને પેલો ગુરુ માનજો.
કોઈ પણ વ્યક્તિ તમને જાહેરમાં અથવા તો આપણી રીતે આડકતી રીતે એ જ્યારે તમને દિલ ઉપર કોઈ ઘા મારે એને પહેલો ગુરુ માનજો, કારણ કે એની ઠપાટે તમારી અંદરથી ઉર્જા પેદા થઈ. બદામ ખાવાથી બુદ્ધિ ન આવે, ઠપાટું ખાવાથી જ બુદ્ધિ આવે, ઠોકરું ખાવાથી. એટલે મેં યાદ કર્યા હતા તમને કે એક ઓફિસમાં ચંદુભાઈ નહીં તો સાહેબ રસનો શીશોડો ચલાવેલો આ માણસે. મેં જાહેરમાં યાદ કરીને કીધું કે રસનો એ સિક્કાની અંદર ગ્લાસ લઈને ઓફિસમાં ગયા ને એમાં ગ્લાસ ઝલકાણો, ટેબલ ઉપર ટીપા પડ્યા અને ઓફિસમાં બેઠેલ વ્યક્તિ, મારે નામ નથી દેવું, પણ ચંદુભાઈને કીધું ગેટ આઉટ, આ રસ ઢોળ્યો છે અને ગેટ આઉટ થઈ ગયા. અને એ જ ઓફિસમાંથી બહાર નીકળીને આ માણે કીધું કે એકવાર તને જો આ ઓફિસમાંથી બહાર ન કાઢું તો ભારતી મટી જાવ. અને એ જ ઓફિસ જેથી આના કબજામાં આવી, એ જ હોદ્દો એની ઉપર આવ્યો, ત્યારે એ જ વ્યક્તિ બહાર એમ કહેવાય કે એને મળવા આવ્યા, ત્યારે કીધું કે એકવાર તમે બહાર આવ્યા જાઓ, મારી મંજૂરી લઈને આવો. ઓલા માણસ બા સમજાણું નહીં, એને ખબર નહોતી એવી વાત નહીં. અને એ પાછા જ્યારે અંદર પાછા એને વિવેકથી બોલાવ્યા ત્યારે ચંદુભાઈ ઊભા થઈને એને પગે લાગ્યા કે વડીલ, તમે મને જો એકવાર બારો ન કાઢ્યો હોત તો મારી લાઈફમાં હું હજી શીશોડો જ હકારતો હોત, પણ તમે મને એકવાર બારો કાઢ્યો ને એટલે મને આ ઓફિસમાં ત્યારે એમ કહેવાય કે મારા હાથમાં આવી. હકીકત છે, કોઈ પણ વ્યક્તિ એને બુરાઈ નહીં, એને જેટલું કુંભારનો દીકરો એમ કહેવાય માટલું ખડી લે અને પછી જેટલું એની માથે ટપલું મારે છે અને જેટલું તપાવે છે એ તીએ વેદના થાય, પણ માની લેજો કે એને પાક બરોબર બનાવે છે. એટલે આપણે રસના શીશોડે આપણે ગયા હોય તેમ કે ભાઈ આવા દેજો 4 ગ્લાસ, તો ઓલા છે ને ગ્લાસ હાથમાં લઈને દોથો બરફ નાખશે. આપણે રૂપિયા આપીએ છીએ સંધુભાઈ રસના અને બરફના ગાંગડા સૂહીને વહી આવીએ. પછી આમ બરફ શરદભાઈ આમ બરફના ગાંગડા છરજ છે, રસ છે. બેનો આવું નહીં કરે, જો બુદ્ધિ. બેનો એમ કે લાવજે ભાઈ 5 ગ્લાસ આપજે, ઓલા ગ્લાસ હાથમાં લે, એ બરફ નાખતો ને રોયા. મારા દીકરા એને બરફ ન દે, બોલો એને આખા ના ભરી દે. પછી બેનો શું કરે, 2 ઘૂંટલા આમ ગ્લાસમાં 2 ઘૂંટલા ભરીને ખાલી જેવો ગ્લાસ છે નેક થોડોક બરફ, પાછા 2 ઘૂંટલા ભરે નેક થોડોક બરફ. એ પૈસા રસ ના આપે, બરફ મફત લે. એમાં જે આપણી માવું જ્યાં સુરત ને મુંબઈ ગયા જે પાણીપુરી વાળા રે જે હિન્દી બોલે, એટલે કોક દી સાંભળજો, પાણીપુરી વાળા નહીં હિન્દી ને તનૂર થઈ જાય. મોટી મોટી પૂરી લેના, તૂટેલી ફૂટેલી પૂરી મત લેના, તૂટેલી પૂરી લેતા તારા બાપ રગેડા કોણિયા આવતા હે. પણ આજ આનંદ એવો છે સાહેબ, ફરમાઈશ એટલે લઈ લઉં. પણ જોન ગરદે મોરજી ગોરિયાન મેલ થડકેન જોને માડ, પણ વરકારી ઋતુ વર્ણવા આર રે આજ આવ્યો ઘૂમી અસા. પણ મતલબ મોરલાન જોન લઉં તો આ ઘોઈ જા, પણ એક તો એવો ઢોંગણ હરો આર રે જોને માથે તુજી ધા. કંડરા ડુંગરની માથે ઓઢો જામ અને હોથલ પદમણી રહેતા હતા અને બરોબર ડુંગરાના ટૂંક ઉપર ઓઢો જામ બેઠો છે અને બાજુના ભોયરાની અંદર હોથલ બેઠી રોટલા કરે છે ચંદુભાઈ. અને બરોબર આવી હાડની એલી મંડાણી, આકાશમાં દેવળિયા ચેવળિયા વાદળિયાનો થર લાગી અને વરાળ છામ ઢાળા કરતી એમ કહેવાય કે વીજળીનો નાટારામ ચાલુ થયો. અને વીજળીના કડાકાની સાથે સામા ડુંગર ઉપર બેઠેલા મોરલાએ પોતાની હાકલની ડોકના 3 કટકા કરીને ટેહુંક મેઆવ મેઆવ મેઆવ, મોરલાનો જે અવાજ છે એ વરસાદને મેઆવ 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 મેઆવ. અને મોરલાની ગર્જનાઓ ટૂંકા સાંભળીને એમ કહેવાય કે ધરતી ઉપર એમ કહેવાય કે બારે મેઘ ખાંગા થયા. પણ મોરલાને સાંભળતો જોઈને ઓઢા જામને આંખમાં લી ઠામ 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 આહુડા પડ્યા અને જેસલ ને જખરો બે જોઈ ગયા. મારો બાપ રોવે છે, ગળગળથી દોડ દઈ માને દાઢિયા હાથ લઈ જઈને એટલું કીધું, માં મારા બાપુજી રોવે છે.
ઓથલે રોટલાનો પીંડો કાથરોટમાં નાખી અને આમ જોઈ તો ઓઢાની આંખમાં આહુડા જોઈને ઓઢાને કીધું કેમ રો છો, મરદનો બાચકું છો? એક એક તલવારના ઝાટકે 10 માથા કોઈ એમ કે વાટી લેતો હોય આવો મરદનો દીકરો. અરે કોઈ પણ પુરુષ સાહેબ રોતો હોય તો ભૂંડો બહુ લાગે. બજારમાં રોતો હોય પુરુષ તો કેવું પડે કે એ મરદ થી રોવા શું ઊભો છો? અથવા તો આપણી અમરેલી કે આપણે કોઈ પણ બજારમાં ઊભો પુરુષ રોતો હોય તો ભૂંડો બહુ લાગે સાહેબ. પણ એ પુરુષ રૂડો રોતો હોય તો રૂડો કેદી લાગે? પોતાના કાળજાના કટકા જેવી દીકરીને જેથી બાપ વિદાય દેતો હોય અને ગામના પાદરમાં પડખર ઋતુના ઝાડવાની ઘોડે એમ કે ભાઈ કે આંખમાં આહુડા ખરી અને મૂછમાં લીપાઈ જતો હોય બાપ પાઘડીને ચોકે ઊભો ઊભો આહુડા લૂસતો હોય બાપ રૂડો બહુ લાગે. ઓઢા તું રો છો, ભૂંડો લાગે છો. રોવાનું કારણ શું? ઓથલ આમાં ડુંગરની ટૂંક પેલા મોરલાને બોલતો જઉં છું ને, એ મોરલાની શીખું મારા કાળજા વિંધે છે અને મને મારો કચડો યાદ આવ્યો એટલે મારી આંખમાં આહુડાવ્યા છે. અને એમ કહેવાય છે કે મોરલાને બોલતો જોઉં છું મારે મને એટલે રડવું આવ્યું છે. અને તીરકામઠું ઉઠાવ્યું અને મોરલાને હોથલ એમ કહે છે પણ મતલબ મોરલા જ રે અને મતલબ મોરલા લઉં તો આ ઘોઈ જા પણ એક તો ઓ ઢોઈંગણ હરો એ જોને માથે તુજી ધા. હે મોરલા હવે બોલ્યો તો આ તીરકામઠાથી તારા પ્રાણ વેરી નાખે. અને તેથી મોરલાએ જવાબ આપ્યો ઓથલ તું તીર માર તો મરી જાઉં, ભલે મરી જાય પણ સાંભળજે ઓથલ અસી ગરીબ વરજા મોરલા અમે કંકણ પેટ ભરા. ઓછલ અમે ગાંડીગીરના મોરલા કહેવાય. ભૂખ લાગે તો આ કાકરાથી પેટ ભરી લઈ. અસી ગરીબ વરજા મોરલા આમ કંકણ પેટ ભરા. પણ પાછી રતુ આવે ન બોલીએ તો પાંજા હૈડા ફાટ મરા. આવી રત આવે અને અમે ન બોલીએ ને તો અમારા અહીંયા ફાટી જાય. એમાં લાખેણા માણસો બેઠા છો ને બાપ આજ અમે ન બોલીએ ને તો અમારા અહીંયા ફાટી જાય. પણ મોરબાની થન ગાટ કરે મન, મોરબાની થન ગાટ કરે, મોરબાની થન ગાટ કરે મન, મોરબાની થન ગાટ કરે. એ બા એ બા ભાઈ ધરાવું ગાડીઓ આન ઓલી વાજાણ સમગીવી પણ મારા રુદાન રાણો હાંભળ્યો એ ઓલી આવી સાડી બી ઘૂમિયે લુમિયા પર હદળ દેવળ સોવળિયા મહિલાર મહેલી લાડ ગહેલી નીલ જલ ન જલે નળિયા. એ બાપ અંધગારીએ કાજ કરે ધરું પર અબનયા સનું ભરિયા. ઘૂમિયે લોમિયા પર વાદળ દેવળ સોવળિયા મહિલાર મહેલી લાડ ગહેલ નીલ જલે ન જલે નળિયા. અંધગારીએ કાજ કરે ધરું પર અબનયા સનું ભરિયા. અજમલ ન તૂટણ કુંવર સોયતણી રત આ ભરિયા મને સોયતણી રત આ ભરિયા મને સોયતણી રત ન ભરિયા. એ મારું મન મોરબાની થન ગાટ કરે મન, મોરબાની થન ગાટ કરે, મોરબાની થન ગાટ કરે મન, મોરબાની થન ગાટ કરે, મોરબાની થન ગાટ કરે મન, મોરબાની થન ગાટ. એ મોરબાની થન ગાટ કરે મન, મોરબાની થન ગાટ કરે, મોરબાની થન
બોલો કાળા ઉનાળો નો મંડાણો. અચ્છા શણગાર સદીએ રૂપ રઢીએ ભૂલ સદીએ ભામિની ભરપૂર જોગન માઈ ભામન કહે રાધા કાનને જી કહે રાધા કાનને જી કહે રાધા કાનને એ મારું મન મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ એ મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મજા એવી છે એવા બધા ભાવિક વડીલો બધા બેઠા છો એ રંગ મોરલડી વાતમાં વહેતી રહે એ રસ ઘેલાને કાનમાં કહેતી રહે રંગ મોરલડી વાતમાં વહેતી રહે એ રંગ મોરલડી વાતમાં વહેતી રહે એ રસ ઘેલાને કાનમાં કહેતી રહે એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં હે એ નહીં ઘડનારે હે એ નહીં ઘડનારે હે એ નહીં ઘડનારે સુરમાં જ બોલી ગળી મેળે 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 મોરલડી હેલે ચડી હેજી હેલે ચડીને રાગ રેલે ચડી હેલે ચડીને રાગ રેલે ચડી મેળે 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 મોરલડી હેલે ચડી એ મોર બની ધન ગાટ કરે 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 એટલે આ બધું થનગનાટ હું બીજા રાઉન્ડમાં કારણ કે મેં હળંગ 2 કલાક ખાઈ લીધું છે એકચ્યુઅલી પણ ના મજા આવે આ તો ઘડિયાળમાં જોઈ ત્યારે ખબર પડે કે 1.5-2 કલાક જેવું થયું છે પણ નહીતર કાંઈ આમાં હમણાં 4 કલાક 5 કલાક હાલ્યા કરે ક્યાંય વાંધો ન આવે પણ ભાઈ અહીંયા
રજનીભાઈ બહુ સારું ગાય છે, એમની પાસેથી એક બે ભજનો સાંભળીને પછી પાછો તમારા આ બીજા રાઉન્ડમાં આપ જે ફરમાઈશું પણ ઘણી બાકી છે, પણ ખૂબ આનંદ કરશું. એ બીજા રાઉન્ડમાં આપણે જે કાંઈ આપણે ઓલો છે ત્યાં સુધી આપણે પાછો કાર્યક્રમ ચલાવશું. પણ એ પહેલાં રજનીભાઈને વિનંતી કરું તો જોરદાર તાળીના ગળાથી વધાવો ભાઈ શ્રી રજનીભાઈ.